નમસ્કાર. દ્રઢ મનથી સંકલ્પ કરી એને સાકાર કરવા માટે આ વિચારોનું વાવેતર થાય છે. ગત 50મો ગુરુવાર વિચારોનો સુવર્ણ મહોત્સવ ખૂબ ભવ્ય રીતે આપણે ઉજવ્યો અને આવતા 100મા ગુરુવારે આ સમગ્ર કાર્યક્રમ લાઈવ 1 લાખથી પણ વધારે લોકો નિહાળે એવો આપણે સૌએ દ્રઢ સંકલ્પ કર્યો છે. પરંતુ લાંબા અંતરના સંકલ્પને સાકાર કરવા માટે શરૂઆત આજથી જ કરવી પડશે. એટલે આપ સૌના ગ્રુપોમાં આજના જે લાઈવ સેશનની લિંકો આવેલી છે એમને આપના સ્વજનો સુધી પહોંચાડી આ વિચારોના વાવેતરમાં સહભાગી કરવા સૌને વિનંતી છે. અખિલ બ્રહ્માંડમાં દેવતાઓના દેવતા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્જક છે સમગ્ર સૃષ્ટિના. પરંતુ આ દેવતાઓને પણ જો વિદ્યાની જરૂર હોય ને તો સરસ્વતી માતા પાસે જવું પડે. ધનની જરૂર પડે તો લક્ષ્મી માતાને યાદ કરવા પડે અને શક્તિની જરૂર પડે તો કાલી માતાને યાદ કરવા પડે. એટલે કે માતાઓને, નારી શક્તિઓને પણ આ દેવતાઓએ યાદ કરવા પડે છે, એમને પૂજવા પડે છે. આવતીકાલ એટલે કે વિશ્વ મહિલા દિવસ, મહિલાઓના પૂજન અને અર્ચનનો દિવસ. નારી તું નારાયણી, દેવતાઓએ પણ નારીઓને માતાજી સ્વરૂપે સ્થાન આપ્યું છે અને એટલા માટે આપણા સૌ પરિવાર વ્યવસ્થામાં પણ વિચારોના વાવેતરનું કોઈ બેઝિક પાયો કહેવાય ને તો એ ઘરની સ્ત્રી છે. એ જ સાચા વિચારોનું વાવેતર ઘર અને પરિવાર વ્યવસ્થામાં કરી શકે છે, બાળકોનું ઘડતર કરી શકે છે. અને એટલે નારી છે ને એ પૂજનીય છે. કોઈ કવિએ ખૂબ સરસ કીધું છે, એ પુરુષ છે તું પ્રકૃતિ, એ પુરુષ છે તું પ્રકૃતિ છે, માટે તું થોડી જુદી છે. પથ્થર બનવાનું રહેવા દે, જીવનદાયી જડીબુટ્ટી છે. સર્જન માટે સર્જાઈ છે, તેથી તું થોડીક ઊણી છે. તું કેમ ડરી ગઈ છે જગથી, તું ક્યાં કોઈથી ઊણી છે, તું ક્યાં કોઈથી ઊણી છે, તું ક્યાં કોઈથી ઊણી છે. આપણે સૌ નારીઓને વંદન કરી સૌ પ્રથમ આજના આપણા કાર્યક્રમમાં જે નારી શક્તિ ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. આપણા રૂટીન સેશન મુજબ દર ગુરુવારે આપણે શરૂઆત ઓમકારથી કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે સૌ ઓમકારની પોઝિશનમાં આવીને આપણે ઓમકારથી આ 51મા ગુરુવારની આપણે શરૂઆત કરવી છે. આજનો સમગ્ર કાર્યક્રમ લાઈવ છે. આંખોને બંધ જ રાખીશું. શ્વાસોશ્વાસ પર આપણું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીશું અને આપણી આસપાસ આવી રહેલા પોઝિટિવ વાઇબ્રન્સ છે, સ્પંદન છે, એમને આપણે અનુભવ કરીશું અને ધીરે 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 આપણે આંખોને ખોલીશું. 50 ગુરુવારની જર્ની આપણે સમાપન કરીને આજે 51મા ગુરુવારમાં મંગળ પ્રવેશ કર્યો છે. ફરીવાર પધારેલા આપ સૌ કોઈનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કોઈ પણ વિચારને વારંવાર વાગોળવાથી આપણને યાદ રહી જતો હોય છે અને એટલા માટે જ આપણો ગત સુવર્ણ મહોત્સવનો સુંદર વિચાર રજૂ કરવા માટે હું શ્રી અંકિતભાઈ બુટાણીને વિનંતી કરીશ. નમસ્કાર. વિચારોનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, કારણ કે 50 વિચારોનો આ મણકા બની અને આપણે વિચારોનો સુવર્ણ કાળ, સુવર્ણ મહોત્સવ ઉજવ્યો. ગત ગુરુવારે પણ હર ગુરુવારની જેમ સાહેબે ખૂબ સુંદર મજાનો વિચાર આપ્યો હતો અને એ વિચારની પહેલાં મારે એક વાત કરવી છે કે દ્રઢ સંકલ્પથી માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે
એની સુંદર વાત ગત ગુરુવારે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ પણ કરી અને પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ પણ કરી કે 1 રૂપિયાની 3 ઝેરોક્સ કરનાર જગો ઝેરોક્સવાળો પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી બની શકે એના દ્રઢ સંકલ્પની આ તાકાત હતી. સૌજીભાઈ ધોળકિયા સાહેબે કીધું હતું કે દુધાળાના સૌજીભાઈ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા બનીને ભારતમાં નામના પ્રાપ્ત કરી શકે તો એની પાછળ પણ એની દ્રઢ સંકલ્પ શક્તિ જ હતી. એટલા માટે ગત ગુરુવારે સાહેબે સુંદર વિચાર આપ્યો હતો કે દ્રઢ સંકલ્પ અને શુભ ભાવથી કરેલ કર્મ સફળતા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ આપે છે. કારણ કે સૌજીભાઈના વિચાર ઉપરથી આપણને ખ્યાલ આવે કે પોતે ખૂબ મોટા બિઝનેસમેન હોય છતાં પણ ખેત તલાવડીની સાહેબ યોજનાઓ, ખેત તલાવડી ગામે ગામ સુધી પહોંચાડવાના પ્રયાસો, વૃક્ષારોપણના પ્રયાસો, જન સુખાકારી અને જન કલ્યાણકારીની વાતો લઈને ગામે ગામ સુધી પહોંચ્યા છે. ત્યારે જ એટલે જ કહેવાનું છે કે સફળતા અને પ્રતિષ્ઠા સમૃદ્ધિ આપે છે. સાથે સાથે સાહેબે ખૂબ સુંદર વાત કરી હતી કે દ્રઢ સંકલ્પ શક્તિ, સંજોગો અને પ્રેરણા આપે છે. સફળતા સાથે જ્યારે પરોપકાર ભળે ત્યારે પ્રતિષ્ઠા માણસને સહજતાથી મળે છે. સફળતા સાથે પરોપકાર. સૌજીભાઈ હોય કે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી હોય કે પછી ડૉક્ટર અશોક પટેલ હોય, પોતે તો જાહેર જીવનની અંદર અને આર્થિક ક્ષેત્રે પણ ખૂબ સુખી સંપન્ન છે અને છતાં પણ એના કાર્યમાં પરોપકાર છે. જીવનમાં સરળતાથી જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. આગળના વિચારોમાં પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ફક્ત સમૃદ્ધિ માનવ જીવનને સુખી કરી શકતી નથી, કારણ કે સંસ્કાર પણ પૈસા કરતાં વધુ મૂલ્યવાન સંપત્તિ છે. એટલા માટે સાહેબે કીધું હતું કે જીવનમાં સરળતાથી જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. દ્રઢ સંકલ્પ અને શુભ ભાવથી કરેલ કર્મ સફળતા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ આપે છે. આ સમૃદ્ધિ અને સફળતા માટે માણસનો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. અને હું એવું ચોક્કસ કહી શકું, સાહેબ અહીંયા બેઠા છે, કદાચ મારું કહેવું સાહેબને અતિશયોક્તિ લાગશે સાહેબ, પણ 1983ની અંદર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના નેજા હેઠળ શરૂ થયેલા શુભ કાર્યો, ત્યારની આપણા વડીલ મંડળના દ્રઢ સંકલ્પો હશે કે આ સમાજને શેની જરૂરિયાત પડવાની છે, આ સમાજને અમારે કયા માર્ગે લઈ જવાનો છે, એ દ્રઢ સંકલ્પ થકી જ આજના ભવનો બની રહ્યા છે. અને એની માટે મારે કડી કહેવી છે કે ફેંકી દો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરશું સર્વે મોરચો, મોતને પણ આવવા દો લાગમાં. ફરીવાર ગત ગુરુવારના વિચારને વાગોળતા દ્રઢ સંકલ્પ અને શુભ ભાવથી કરેલ કર્મ સફળતા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ આપે છે. થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર રીતે ગત ગુરુવારનો વિચાર વગાડવામાં આવ્યો. કાર્યક્રમને આપણે આગળ ધપાવવો છે. દર ગુરુવારે આપણે એવા વ્યક્તિત્વને અહીંયા ગેસ્ટ સ્પીકર તરીકે લાવતા હોઈએ છીએ કે જેઓ માંથી કંઈક પ્રેરણા લઈ શકાય, જેમણે કંઈક સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે અર્પણ કર્યું હોય. આ ગુરુવારે પણ આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવ ઉપસ્થિત છે. આપણે એમનું સ્વાગત અને સત્કાર કરવું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે પાર્થ ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ઓનર્સ એવા શ્રી વિપુલભાઈ ભુવા, કે જેમણે જ્વેલરી ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આપણે એમનું સન્માન કરવું છે. અને એમના ધર્મપત્ની શ્રીમતી દક્ષાબેન વિપુલભાઈ ભુવા પણ ઉપસ્થિત છે. સજોડે આપણે સન્માન કરવું છે. સન્માન કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ અને જયશ્રીબેનને વિનંતી કરીશ. વિપુલભાઈ ભુવા આપણા હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી પણ છે અને સમાજ માટે ખૂબ ઉમદા કાર્યો કરી રહ્યા છે. જય જવાન નાગરિક સમિતિમાં પણ તેમનું ખૂબ યોગદાન રહેલું છે. એવા વિપુલભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ. એવા જ અન્ય મહાનુભાવ એટલે આપણા 50મા સુવર્ણ મહોત્સવના સૌજન્ય જેમણે આપ્યું હતું એવા ઘનશ્યામભાઈ ઠુમ્મર અને એમના ધર્મપત્ની ભાવનાબેનને વિનંતી કરવી છે કે આપનું અમારે સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે મંજીભાઈ વાઘાણી તથા લાભુબેનને વિનંતી કરીશ કે તેઓ આજના આપણા મહેમાનશ્રીઓનું સન્માન અને સ્વાગત કરશે. ઘનશ્યામભાઈ ગરમલી એટલે આપણે આ હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી છે.
રમેશભાઈ અને વિમળાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ સાથે આ સન્માનમાં જોડાશે. જોરદાર તાળીઓથી આપણે ઘનશ્યામભાઈનું સ્વાગત અને સત્કાર કરવું છે. આજે મહિલા દિવસ છે અને મહિલાઓનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે ખરા અર્થમાં આપણે આ થર્સડે થોટ્સ ઉજવી રહ્યા છીએ. ખૂબ સુંદર મજાનો આપણને સૌજન્ય 50મા ગુરુવારમાં ઘનશ્યામભાઈએ પૂરું પાડ્યું હતું. આપણી વચ્ચે ગત ગુરુવારોમાં દાતા ટ્રસ્ટી જેઓ જાહેર થયેલા પરંતુ હાજર નહોતા રહી શક્યા એવા અશ્વિનભાઈ સુદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ અમે સન્માન કરવું છે. અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. જોરદાર તાળીઓથી આપણે અશ્વિનભાઈને વધાવીએ. મુકેશભાઈ ચોવટિયા અને સોનલબેનને વિનંતી કરીશ કે તેઓ આ મહાનુભાવનું સન્માન કરશે. આપણી વચ્ચે દાતા ટ્રસ્ટી પરિવારમાંથી દામજીભાઈ ગડુલા ઉપસ્થિત છે. એમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ અને આપણે બસ હવે આજના આ 51મા ગુરુવારના વિચારોનું વાવેતર કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી વિપુલભાઈ ભુવા. એમને જ વિનંતી કરવી છે કે આપ સાહેબ પધારો અને આપ સૌ સમક્ષ વિચારોનું વાવેતર કરશો. ખરેખર આમ તો હે ને હું કાંઈ બહુ બોલી શકતો નથી અને બોલતોય નથી, પણ હવે ક્યારેક ક્યારેક પરાયણનું થઈ જાય છે તો કાનજીભાઈ વાત થઈ કે શું કહેવાનું છે, તો કે તમે કર્યું છે એ જ કહેવાનું છે. તો કીધું એ હાલ છે, એમાં બહુ વાંધો નહીં આવે. ખરેખર કાનજીભાઈએ જે વિચારોનું વાવેતર, તો હું એવું બિલીવ કરું છું કે કોઈ પણ કાર્યની શરૂઆત આ દુનિયાની અંદર જો થતી હોય ને તો સૌથી પહેલાં વિચાર આવે છે. આ હોસ્ટેલ પ્રોજેક્ટ પણ વિચાર જ આવ્યો હશે પહેલાં. તો આટલું મોટું ઇમ્પોર્ટન્ટ છે અને એ ઇમ્પોર્ટન્ટના ભાગરૂપે આજે આપણે બધા મળ્યા છીએ. તો અમે લોકોએ મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વાત સૌથી પહેલાં મગજની અંદર સ્થિર થતી હોય છે અને સ્થિર થયેલી વાતને દ્રઢ સંકલ્પો દ્વારા સાકાર થતી હોય છે. મારી શરૂઆત ઓલરેડી એક 8x15ની દુકાન, નાની એવી દુકાનથી અમે લોકોએ શરૂ કરેલી 2000 એક રિટેલ શોરૂમથી, અને 2002ની અંદર એક હોલસેલ પપ્પા પાસેથી 2,96,000 લઈ અને એક હોલસેલનું ચાલુ કર્યું અને એમાંથી શરૂ કરી અને આજ સુધીની અંદર અમે લોકો 2200-2300 કિલો જ્વેલરી બનાવીએ છીએ પર યર. એટલે ખાસ તો આવું શું કામ થયું, આવું થવા પાછળનું કારણ શું? તો ગીતાની અંદર કીધું છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હરેક માણસની અંદર ભગવાન છે. આ વિચારને સ્થિર કરી તો કે હરેક કોઈ પણ વ્યક્તિને આપણે માલ વેચીએ તો એક એથિકલ પ્રેક્ટિસ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણે છેતરી ના શકીએ, કારણ કે એની અંદર ભગવાન બેઠો છે. તો આપણે એમને છેતરીએ તો વ્યક્તિને છેતરીએ તો ભગવાનને છેતરો કહેવાય. આ વિચાર ક્યાંક ને ક્યાંક મગજમાં હતો. એટલે સૌથી પહેલાં એક તો અમે લોકો એથિકલ પ્રેક્ટિસ કે એક એથિકલ પ્રેક્ટિસનો વે અપનાવ્યો. સેકન્ડ થોટ કે જ્યારે પણ કાંઈ ચેલેન્જ આવી છે, બરાબર છે, ધંધાની અંદર ચેલેન્જ આવી છે, કાંઈ પણ પ્રશ્નો આવ્યા છે, તો આ પ્રશ્નોમાંથી એ ચેલેન્જને તકમાં કેવી રીતના પરિવર્તન કરી શકાય, આના ઉપર ઓલવેઝ વર્ક કર્યું છે. એનું એક જ એક્ઝામ્પલ દઉં કે અમે મારું સિલ્વર હોલસેલથી શરૂઆત હતી હોલસેલની અંદર. તો એક દિવસ એવો થયો કે 70% વરાછા કતાર ગામના 70% જ્વેલર્સોને સુધી અમે સિલ્વરમાં પહોંચી ગયા. પછી વધારે માર્કેટ સ્કોપ જ નહોતો, માર્કેટ જ ખતમ થઈ ગયું. ત્યારે ખરેખર એવું ફીલ થયું કે ખોટો હું તો આ ધંધામાં આવી ગયો. કદાચ મારે સુરતમાં આવવું હતું તો ટેક્સટાઇલ યા તો ડાયમંડમાં આવવું હતું. હવે આનાથી વધારે ઓપોર્ચ્યુનિટી જ ખતમ થઈ ગઈ, મારા બિઝનેસની જ ઓપોર્ચ્યુનિટી ખતમ થઈ ગઈ. પણ એને પણ તકમાં કેમ ફેરવી શકાય? તો કંઈક R&D કર્યું, શું થઈ શકે? હવે બીજું બધું ફેરફાર થાય નહીં, એટલા સમય વહી ગયો. તો એના માટે મહેનત કરી અને એવું મગજ વિચારીને ખૂબ પ્રયત્ન કરીને એવું નક્કી થયું કે આપણે કંઈક મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ કે જેની અંદર આપણે ઇન્ડિયા લેવલે કામ કરી શકીએ, દરેક જગ્યાએ માલ વેચી શકીએ. એના ભાગરૂપે જ જ્વેલરીની અંદર મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું.
તો આવી તો બહુ બધી પ્રયત્નો, બહુ બધી ચેલેન્જો આવી છે ડે બાય ડે, અને એ ચેલેન્જોને તકની અંદર ફેરવી છે અને એથિકલ પ્રેક્ટિસથી બિઝનેસ કર્યો છે. અને મહિલાની વાત કરીએ તો મેં ખાલી ધંધો જ કર્યો છે. મારા ઘરની, પરિવારની 100% જવાબદારી દક્ષાએ નિભાવી છે. નાના મોટી ફાધર મધરથી જમવાથી માંડીને મહેમાનને જમવાથી કોઈ પણ ઘરની જવાબદારીનું મને ટેન્શન જ ન હોય. એટલે કેમ, એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ ખરેખર એક ક્યાંક વાંચ્યું હતું, પણ એ રિયલી પણ અનુભવેલું છે. અને મોસ્ટલી બધાના ઘરે જે સક્સેસ માણસ હશે એને ઘરેથી 100% સપોર્ટ હશે તો જ માણસ સક્સેસ થઈ શકે, આવું મારું બિલીવ છે. સેકન્ડ થોટ, ગમે ત્યાંથી હારેલો માણસ હોય ને એનો થાક ઓલવેઝ ઘરે ઉતરતો હોય છે, પણ એ એટમોસ્ફિયર ઘરની અંદર હોય તો એ થાક ઉતરે. તો આવું એટમોસ્ફિયર ઓલવેઝ અમારા ઘરની અંદર રહ્યું છે. અને આ ઘરની અંદર રહેવા પાછળ પણ એક વિચાર, બેકએન્ડની અંદર એક વિચાર ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિચારોના વાવેતરથી મેં બધા 50-50 વિચારો વાવ્યા છે, જોયા છે. તો કાનજીભાઈ, ખરેખર તમે આ અદ્ભુત કાર્ય કર્યું છે. કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત એક વિચારથી થતી હોય છે. તો કમસે કમ એક સારું બીજ તો આપણી અંદર રોપાઈ શકે, અને એ સારું બીજ રોપવા માટેનો આ પ્રયત્ન છે. અને સવારે બધા આપણે આવીએ છીએ તો આપણે પણ એક કંઈક પોઝિટિવ થોટ માટે જ આવતા હશું, કારણ કે આપણી પણ એક પોઝિટિવ વિચારધારા હશે કે ભાઈ મારે કંઈક કરવું છે, કંઈક વિચાર લેવો છે. કારણ કે હું એવું બિલીવ કરું છું કે આપણે ઓલવેઝ આપણે જોઈએ ને તો આપણે સારું દેખાવા માટે કપડાં સારા પહેરીએ, શૂઝ સારા પહેરીએ, બધું જ, આ મતલબ ગાડી સારી લઈએ, બધું જ સારું કરીએ. પણ ખરેખર એક વિચારવા જેવી વાત છે કે લાઈફનો મેઇન જો આધાર હોય ને તો માઇન્ડ એટલે વિચાર. તો વિચાર માટે કોઈ પ્રયત્ન જ નથી થતો આ દુનિયાની અંદર, કે આપણા સમાજની અંદર વિચારો માટે બહુ ઓછા પ્રયત્નો થાય છે. તો આવા સમયની અંદર આપણે બધા ખુદ વિચારો માટે એક જાગૃત છીએ, કે વિચાર લેવા માટે એક આપણી એક ઈચ્છા શક્તિ છે. એ ખરેખર તમને બધાને એક ધન્યવાદને પાત્ર છે. મને પણ ઘણી વખત વાત થતી હતી કે થર્સડે થોટની અંદર આવો, પણ સમયની અનુકૂળતાને લીધે, આમ તો આળસ કહેવાય, સમયની અનુકૂળતા જ ન કે સવારમાં 9 વાગે કામે શું હોય આપણે, એટલે એ આળસના લીધે નહોતી આવી શકાતું. પણ છતાંય તમે રેગ્યુલર આવો છો તો તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કાનજીભાઈને, કે કાનજીભાઈ આ ખરેખર સુપર વિચાર છે અને મગજના પોષણ માટેનો જ આ એ છે ને, એના આધારે જ આપણી આગળની લાઈફ ડેવલપ થવાની છે. તો આવો તમે ગ્રેટ વિચાર જે સ્ટાર્ટ કર્યો છે, જે થર્સડે થોટનો, એ હજુ ને હજુ આગળ ધપાવો. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આ વિચારના વિશ્વમાં સાર્વત્રિક વિચારોના રોપણ માટે આપે ખૂબ સુંદર મજાની વાતો કરી. બસ હવે આપણા 51મા ગુરુવારના વિચારનું વાવેતર કરવા માટે પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. થેન્ક્સ ગોડ કે આપણે બધા અહીંયા બેઠા છીએ. હાર્દિકભાઈએ બહુ શરૂઆત સરસ કરી. આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે અને આ જગતનું ચાલક બળ એ નારી શક્તિ છે, એટલે નારી શક્તિને વંદન કરવા જોઈએ. એક કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યું, મોટા વિદ્યાર્થીઓને, કે આ જગતમાં સ્ત્રી જ ન હોત તો? એક વિદ્યાર્થી હાજર જવાબ, તરત જવાબ આપ્યો કે આ જ્વેલર્સની કોઈ દુકાન જ ન હોત. પણ તરત જ ખૂણામાં બેઠેલા એક વિદ્યાર્થીએ કીધું કે સાહેબ, સ્ત્રી જ ન હોત ને તો તમે કે હું આ જગત જ ન હોત. એટલું સ્ત્રીનું મહત્વ છે. અને એટલે જ આજે કંઈક મહિલાને કેન્દ્રમાં રાખવી. પણ વિશ્વ મહિલા દિવસ એટલે માત્ર મહિલાની જ વાતો કરવી એવું નથી. માત્ર મહિલાને સન્માન આપો એવી વાત કરવાનો અર્થ જ નથી. મહિલા જીવનના તમામ તબક્કે કેન્દ્રમાં છે, ત્યારે મહિલાની ભૂમિકાને આપણે સમજવી જોઈએ. અને એટલે જ આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આજે મહિલા દિવસના અનુસંધાનમાં વાતો કરશું. આજે 51મો થર્સડે થોટનો આજનો આ પ્રસંગ છે.
વિપુલભાઈ એની જર્નીની પૂરી વાતો ન કરી. જસદણમાં 1994માં કેશવ જ્વેલર્સના નામે નાનકડો સોનીનો ધંધો વલ્લભદાદા કરતા હતા. 2001માં આ નાના વરાછાના ઢાળ પાસે નાનકડી દુકાન એ પણ કેશવ જ્વેલર્સથી વિપુલભાઈ એમાં બેસતા થયા હશે. અને એમાંથી મૂળ ધંધો માત્ર બહેનોમાં નાનામાં નાનું કોઈ ઘરેણું હોય તો એ નાકની ચૂક છે. બસ એ હોલસેલ આપવાનું શરૂ કર્યું. ચાંદી અને નાકની ચૂક હોલસેલ આપતા આપતા આપણા 50માં થોટ્સમાં વાત જે કરી હતી ને એ પૂરેપૂરી આજના આપણા મહેમાનને લાગુ પડે છે કે દ્રઢ સંકલ્પ અને શુભ ભાવ ભળે તો સફળતા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મળતી જ હોય છે. બસ એ શુભ ભાવ હતો. નાનકડી ચૂક ને અને વિપુલભાઈ તો કાપડના ફેરિયા નીકળે ને એમ ચૂકનું બોક્સ લઈને દુકાને દુકાને જતા હતા. એ ધંધો કરતાં કરતાં આજે ઈચ્છાપોરમાં જ્વેલરી પાર્કમાં હજારો કારીગરને રોજી આપે એટલું જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બેનો તમે લો દોરો લેવા જાઓ તો મશીન ઘાટ આવે ને, ક્યારેક એની ફેક્ટરીએ જોવા જવા જેવું છે. એની ફેક્ટરીમાં માત્ર રો હોનું નાખે ને તો બીજા છેડેથી જેવી ડિઝાઇન જેવી દોરો તૈયાર થઈને નીકળે છે. એટલી આધુનિક મશીનરી સાથે આવો સરસ બિઝનેસ કરતા મહેમાન વિપુલભાઈ આજના આપણા અતિથિ છે ને જોરદાર તાળીથી વધાવીએ. પણ વિપુલભાઈએ બહુ સરસ વાતની શરૂઆત કરી કે મારા જીવનમાં, મારી સફળતામાં, મારી સુખાકારીમાં સૌથી મહત્વનું કોઈ વ્યક્તિ હોય તો એના ધર્મપત્ની દક્ષાબેન છે. એને આપણે તાળીઓથી વધાવવા છે. દક્ષાબેનનો પરિચય ન આપ્યો પણ હું કહી દઉં. દક્ષાબેન નિયમિત સ્વાધ્યાય પરિવારના વર્ગો ચલાવે છે. પોતાના મકાનમાં નિયમિત દર અઠવાડિયે સ્વાધ્યાય પરિવારની બહેનો બાળકો આવે અને નિયમિત સ્વાધ્યાય પરિવાર એક દાંપત્ય જીવનમાં એક પાત્ર એટલે સ્ત્રી જો વિચારવાન હોય તો પરિવારને ક્યાંથી ક્યાં લઈ જાય એનો શ્રેષ્ઠ દાખલો હોય તો આ ભુવા પરિવાર છે. માત્ર દક્ષાબેન માત્ર વિપુલભાઈને સપોર્ટ, અને કોઈ પણ સ્ત્રી દાંપત્ય જીવનમાં માત્ર પતિને પરણતી જ નથી, આખા પરિવારની જવાબદારી લઈને સમર્પણ ભાવ સાથે આવે છે. એ દક્ષાબેન આખા ભુવા પરિવારને 7 કઝિન બ્રધર્સને બધા મળીને 7 ભાઈઓ છે. વિપુલભાઈ ને એના સગાભાઈ અલ્પેશભાઈ ભુવાએ બેઠા છે, પણ એના પરિવારમાં 7 ભાઈઓ. મહિને 15 દિવસે એ 7 ભાઈનો પરિવાર બાળકો સાથે બેસે અને સ્વાધ્યાય પરિવારના વિચારો એમાં આપે. એટલે એક ઉદાહરણરૂપ વ્યક્તિત્વ એટલે વિપુલભાઈ ભુવા આ સમાજને મળ્યા છે એ સામાન્ય વાત નથી. એ જ્વેલર એસોસિએશનના સ્થાપક પ્રમુખ છે કે ભુવા પરિવારના પ્રમુખ છે એની વાત નથી. પણ હું પહેલી વખત દિલીપભાઈ વરસાણીને અમે એને ટ્રસ્ટી બનાવવા ગયા ત્યારે એણે કીધેલું, કંજીભાઈ આ સમાજના ટ્રસ્ટી તરીકે તો ઓકે, પણ કોઈ પણ બાળકના શિક્ષણ માટેની જવાબદારી હોય તો બાળકનું કાંડું મને આપજો, એને જે બનવું હશે બનશે, ત્યાં સુધીનો હું ખર્ચ આપીશ. આવું જ એમણે કીધેલું. એવો કીધું ને કે તમારી સફળતા જ્યારે મળે ને એમાં પરોપકાર ભળે ત્યારે જ પ્રતિષ્ઠા સહજતાથી મળતી હોય છે. એ ગયા ગુરુવારનો વિચાર એમને બરાબર લાગુ પડે છે. અને એટલે જ આજે મને એક કાગળ દેવા આવ્યા કે અહીંયા ભાઈ વિપુલભાઈના ભાઈ અલ્પેશભાઈ ભુવા બેઠા છે. આ હોસ્ટેલ પ્રોજેક્ટમાં 21 લાખનું દાન આપીને તેઓ દાતા ટ્રસ્ટી બને છે. એને આપણે જોરદાર તાળીથી વધાવીએ.
સોરી પરિવારને સાથે કેમ ગ્રો કરવો, પરિવારને કેમ ખુશ રાખવો એ પણ શીખવું હોય તો વિપુલભાઈ પાસેથી શીખવાનું છે. વિપુલભાઈ તો દાતા ટ્રસ્ટી છે, હવે એક નવા ટ્રસ્ટી બનાવવાના છે, તો અલ્પેશભાઈના વાઈફ મનીષાબેનને તેઓ દાતા ટ્રસ્ટી બનાવે છે. પણ એક અઠવાડિયાથી આપણા 50માં વિચારની સ્મૃતિ મગજમાંથી નીકળતી જ નથી. એવો ભવ્ય આપણે વિચારોનો સુવર્ણ મહોત્સવ ઉજવો, અને એના માટે સૌથી પહેલું શ્રેય જતું હોય તો ઘનશ્યામભાઈ ઠુમ્મરને જાય છે. ઘનશ્યામભાઈ એટલા દિલથી આપણને જમાડ્યા, આપણે મહેમાનોએ બહુ દિલથી વાતો કરી, અને એટલી સરસ વ્યવસ્થા હતી. ઘનશ્યામભાઈ, આજે આખો થર્સડે થોટનો પરિવાર, ઘનશ્યામભાઈ તમારો, ભરતભાઈનો, ઠુમર પરિવારની અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, આભાર માનીએ. ઘનશ્યામભાઈની ભાવના ખૂબ સારી, એટલે આવું આપી શકાય. અને ઘનશ્યામભાઈના ધર્મપત્ની ભાવનાબેનને જોરદાર તાળેથી વધાવો. આજે ભાવનાબેનનું સન્માન અહીંયા એટલા માટે કર્યું, થર્સડે થોટના સૌજન્ય હતું એટલા માટે નહીં. થર્સડે થોટમાં તમે એક વાત સાંભળી હશે, કદાચ મેં જ કીધી હતી. ઘનશ્યામભાઈ ને ભરતભાઈએ બેએ આજીવન સંકલ્પ કર્યો છે કે આપણે જીવતા હોય ત્યાં સુધી ભાઈ તરીકે જુદા જ નહીં થઈએ, દીકરાઓને આપણે જુદા થવા દેશું. આવો નિર્ણય ત્યારે જ લઈ શકાય દાંપત્ય જીવનનું સુખ હોય તો, અને એટલા માટે ભાવનાબેનને આપણે વધુ જોરદાર તાળીથી વધાવવા છે. આજે મને ખૂબ ગમ્યું. હજુ ગયા 50માં નહીં, 49માં આપણે 2 દાતા ટ્રસ્ટી બનાવેલા. મનસુખભાઈ કાળાભાઈ અમારા વેકરિયા ગોકુલધામના અમારા સભ્ય, અને એમના જ ભાણેજ થાય આ અશ્વિનભાઈ. ત્યારે અશ્વિનભાઈ હાજર નહોતા, એના ભાઈ ધીરુભાઈ પરબતભાઈ સુદાણીનું આપણે દાતા ટ્રસ્ટ તરીકે સન્માન કરેલું. પણ એ નહીં, આખી યમુના જે કંપની છે એનું માઇન્ડ જ કોઈ હોય તો અશ્વિનભાઈ સુદાણી છે. અને આજે સૌથી વધુ અમને એટલે ગમ્યું કે એટલું ડાઉન ટુ અર્થ. અહીંયા અંકિતભાઈ કીધેલું ને કે જ્યારે જીવનમાં સરળતા ભળે ને ત્યારે જ માણસ તરીકે ગૌરવ અનુભવી શકાતું હોય છે. એક ઉદ્યોગપતિ તરીકે નહીં, એક માણસ સામાન્ય સરળતા. અને આજે આ થર્સડે થોટમાં આટલું બધું સામ્રાજ્ય અને મોટી કંપની હોવા છતાંય સરળ થઈને થર્સડે થોટમાં આવ્યા છે, એવા અશ્વિનભાઈ સુદાણીને આપણે જોરદાર તાળીથી વધાવવા છે. અહીંયા આજે પહેલી જ વખત એવો સરળ પરિવાર, દામજીભાઈ ગઢુલાવાળા અને દેવજીભાઈ ગઢુલાવાળા. આપણો સુનિલ કાકડિયા તો દાતા ટ્રસ્ટી છે, પણ આજે અહીંયા દામજીભાઈ ઉપસ્થિત છે, એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. ભવનભાઈ, અશ્વિનભાઈ સહિત તમામ ટ્રસ્ટીઓ, આખી યુવા ટીમ અહીંયા થર્સડે થોટમાં. આમ તો સૌથી વધુ આનંદ મને આજે એટલા માટે થાય છે કે મારા જીવનમાં સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ કરી, ઘણા કાર્યક્રમ કર્યા હશે, પણ સૌથી વધુ આનંદ આવતો હોય તો વિચારોના વાવેતરમાં આવે છે. અને આનંદની પરાકાષ્ઠા ત્યારે થઈ કે આપણે 50માં વિચાર સુધી પહોંચ્યા, અને આજે 51માં આપણે પહોંચ્યા છીએ. આ સામાન્ય યાત્રા નથી. એટલે આપ સૌ પ્રત્યે બહુ સહજ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અને તમારા આત્માને વંદન કરી આજની વાત આપણે શરૂ કરીએ છીએ. બહેનો માટે કેટલી વાત કરીએ. ખરેખર સુખ છે ને, આપણે હેલ્થ, વેલ્થ ને હેપીનેસમાં જ જતા હોઈએ છીએ. મનસુખભાઈ, ગામડામાં ઓલો નાનો વૈદ હોય, હું તો દવા લેવા જતો, લુણીધાર ભણવા જતો ત્યારે, તો બસ એની પાસે લાલ પીળા
ટીકડાની 3 જ ડબ્બીઓ હોય. હમણાં ગોંડલિયા સાહેબ બેઠા છે, કોઈ પણ દર્દી આવે 3માંથી જ ટીકડીઓ આપતા હોય. આપણે એમ થાય કે આમાં સારું થતું હશે, પણ થતું હોય છે. એમ આપણે ત્યાં કોઈ પણ હોય, આપણી પાસે 3 જ દવા છે: હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. થર્સડે થોટ 50મો જે આપણે યોજ્યો, એમાંથી મને સૌથી એક વસ્તુ સારી લાગી હોય તો ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એક વાત કરેલી કે માઇન્ડ અને મન, માઇન્ડ અને સોલ, આત્મા, આ 2 વસ્તુ જુદી છે. માઇન્ડ એટલે બ્રેઇન, એ હાર્ડવેર છે, અને મન એ સોફ્ટવેર છે. એને જોઈ શકાતું નથી, પણ આખું તંત્ર શરીરનું ને આપણું કોઈ ચલાવતું હોય તો આપણું સોફ્ટવેર મન ચલાવે છે. અને એને સતત અપડેટ્સ રાખવું પડે તો જ આપણે સમયની સાથે સારું જીવી શકીએ. અને એટલે જ કુદરતે આ યુવા ટીમને એવો વિચાર આપ્યો કે અઠવાડિયે 1 દિવસ ચાલો ને સાહેબ આપણે સાથે વાતો કરીએ, નવું કંઈક જાણીએ. એમાંથી આ વિચારની શરૂઆત થઈ. એટલે આ મનને ઘડવા માટે, મનને સપોર્ટ આપવા માટે, આપણા નિર્ણયોમાં સમયની સાથે જોડાવા માટે આપણે આ થર્સડે થોટની આપણે યાત્રા શરૂ કરી છે. મારે મૂળ વાત ઉપર જ ઝડપથી આવવું છે. સુખ 7 પ્રકારનું છે, એમાંથી સુખ મેળવવાનું હોય. અને આપણે બધાને ખબર છે, હું માત્ર 7 પ્રકાર બોલું છું. પહેલું સુખ એ આરોગ્યનું સુખ, જે આપણે વાતો કરીએ છીએ. બીજું સુખ એ ધન સુખ, પૈસાનું સુખ, એ પણ આપણા કેન્દ્રમાં છે. ત્રીજું સુખ એ મન સુખ, આપણા સ્વભાવનું સુખ છે. હેલ્થનું સુખ, વેલ્થનું સુખ, આપણા સ્વભાવનું સુખ, એ આપણે એકલાએ ઊભું કરવું પડે, સાચવા માટે એકલાએ પ્રયાસ કરવો પડે. આ 3 સુખ એ આપણે પોતાએ મહેનત કરવી પડે એવા છે. ત્યાર પછીનું એક સુખ આવે, એ આવે પરિવારનું સુખ, એમાં બધાની સાથે રહેવું પડે. ચોથું સુખ આવે, 5મું સુખ આવે સમાજનું સુખ, જે સમાજમાં છીએ તે સુખ. અને હું તો નસીબદાર ગણું છું કે આપણે આવા સમાજમાં જન્મ્યા છીએ. કેટલો પ્રગતિશીલ સમાજ છે. બીજે તો બહેનો આજે પણ 2 ભાગ છે. એક સમાજ મહિલાને દેવી પણ ગણે છે, અને એક સમાજ મહિલાને ડાકણ પણ ગણે છે. એ વચ્ચેનો આપણો પ્રગતિશીલ સમાજ છે. એ 5મું સુખ એ સમાજ સુખ છે. 6થું સુખ એ રાજ સુખ છે, શાસનનું સુખ છે, વ્યવસ્થાનું સુખ છે. પરિવાર સુખ, સમાજ સુખ અને રાજ સુખ એ બધાની સાથે મળે, પણ તમે એમાંથી બહાર નીકળીને પણ સુખી થઈ શકો. વિદેશ જઈએ છીએ, અરે આંબેડકરે તો હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. સમાજ બદલી શકાય, રાજ બદલી શકાય, પણ 7મું સુખ એ સૌથી મહત્વનું છે, અને એ છે દાંપત્ય સુખ. માણસ આ 7 સુખમાંથી સુખ મેળવતો હોય, એમાં સૌથી મહત્વનું સુખ હોય તો એ દાંપત્ય સુખ છે. એ એકલા પણ જીવી શકાતું નથી. દાંપત્ય સુખ એકલા ના મળી શકે કે એને કાંઈ નહીં હું એકલો સુખી થાવ, એને કાંઈ નહીં હું એકલી સુખી થાવ. ના, એકલા પણ સુખી થઈ શકાતું નથી, અને છોડીને પણ સુખી થઈ શકાતું નથી. સાથે જીવવું પડે એવું આ સુખ એ દાંપત્ય સુખ છે. એ સૌથી શ્રેષ્ઠ સુખ છે. આપણા માનવ જીવનમાં, આપણા મનમાં હોવું જોઈએ, તો આપણે વિશ્વ મહિલા દિવસ ઉજવો ગણાય. એક બહુ સરસ કહેવત છે, સવારની ચા બગડે તો દિવસ બગડે, 98 બગડે તો વરસ બગડે, પણ દાંપત્ય જીવન બગડે ને તો આખી જિંદગી બગડે છે.
એ દાંપત્ય જીવનનું મહત્વ છે. બસ આને જ સેન્ટરમાં રાખીને આજનો વિચાર માત્ર આપવો છે. આપણે અહીંયા માત્ર વિચાર આપીએ છીએ, એનું મનન, એનો અર્થ, એનું એપ્લિકેશન એ કરી શકો એવા સક્ષમ છો તમે, કારણ કે આપણે 1 વર્ષ પૂરું પણ કરી દીધું છે. એટલે થોડામાં જ આજુ આપણે સમજવાવાળા છીએ. એટલે આજનો મારે વિચાર આપવો છે, માનવ સંસારમાં, સંસારના 2 અર્થ થાય, માનવ જગત પણ થાય પણ સંસારિક જીવન પણ થાય. માનવ સંસારમાં સુખ પ્રાપ્ત કરવા માટે મહત્વનો આધાર દાંપત્ય જીવન છે. આ યાદ રાખવાનું છે. માનવ સંસારમાં સુખ પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વનો આધાર એ દાંપત્ય જીવન છે. આ યાદ રાખવાનું છે. આજનો વિચાર છે. માણસ છે ને, પુરુષ, એ બિલ્ડિંગ કે મકાન બનાવી શકે, એને ઘર બનાવવાનું કામ તો સ્ત્રી જ કરી શકે. પુરુષ સુવિધાનો, સગવડતાનો ઢગલો કરી શકે, પણ ખુશી એ મહિલા જ આપી શકે, સુવિધા ન આપી શકે. મહિલાનું આટલું બધું સમર્પણ ભાવ છે. આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં 3 પગથી ચાલવાનું એક કોમ્પિટિશન થતી કે 2 વ્યક્તિનો 1 પગ બાંધી દે અને પછી ચાલવાનું આવે. જો 2 પાત્રો જેના પગ બંધાણા હોય એ ટ્યુનિંગથી ન ચાલે તો એ કોઈ દી કોમ્પિટિશન જીતી ન શકે. દાંપત્ય જીવન આને કહેવાય. અને યાદ રાખજો, આ વિચાર આજે એટલા માટે આપીએ છીએ, આવનારા સમયમાં હવે નાની જનરેશનમાં સૌથી મોટો પ્રશ્ન આવશે તો એ દાંપત્ય જીવનનો આવી રહ્યો છે. એટલા પડકારો આવી રહ્યા છે, એ કલ્પી ન શકાય એટલા પડકારો આવી રહ્યા છે. આ ગ્લોબલ દુનિયામાં, આ સોશિયલ મીડિયામાં, આ ફ્રીડમમાં, આ સુવિધામાં એને કારણે દાંપત્ય જીવનને બહુ મોટી અસર થઈ છે. ત્યારે આ સમજવાની જરૂર છે કે દાંપત્ય જીવન એકલા નથી જીવાતું, એકબીજાના સમર્પણ ભાવથી જીવાય છે. વિચાર તો કરો, એક પરિવારને છોડીને એક પરિવાર આવે ને આખા પરિવારને સ્વીકારી લે, કેટલો બધો સમર્પણ ભાવ હશે. બસ એને સમજવાની જરૂર છે. અને એટલે જ એક બીજો વિચાર આની સાથેનો આપી શકાય કે સ્ત્રી અને પુરુષના પરસ્પર સમર્પણ, સ્ત્રી પુરુષના પરસ્પર સમર્પણ દાંપત્ય જીવનનો પ્રાણ છે. એક વ્યક્તિ સમર્પણ કરે તો દાંપત્ય જીવન સુખી થઈ જ ન શકે. 2 વ્યક્તિ સમર્પણ કરે એ જ દાંપત્ય જીવન ટકી શકે. દાંપત્ય જીવન એટલે પરસ્પર સમર્પણ આપવાનો આ સવાલ છે. વિપુલભાઈ બહુ સરસ વાત કરી. અને યાદ રાખજો, દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી છે. એ વાક્ય સાંભળીને આપણા 60 વર્ષ થયા. પણ શીખવાનું એ છે કે પુરુષ જેવો છે, જેવડો છે, એની પાસે જે છે એ એની પત્નીને કારણે છે. એટલું યાદ રાખશો. પુરુષ વધારે હોય તોય પત્નીને કારણે, અને પુરુષ 100 હોય તો પત્નીને કારણે. પત્ની મોટિવેટર પણ છે, પત્ની શિક્ષક પણ છે. પત્ની ધારે તો આખા પરિવારને સફળ પણ કરી શકે એટલી પત્નીમાં તાકાત પણ છે. આ દાંપત્ય જીવનને સમજવાની જરૂર છે. પહેલાં એમ કહેવાતું કે બહેનોને ફ્રીડમ આપો, બહેનોને આગળ જવા દો. પણ હું 20-25 વર્ષ પછીની વાત સમજી રહ્યો છું. આજે જાપાનમાં, ચાઇનામાં વસ્તી ઘટી રહી છે. ચાઇનાએ તો કીધું કે 1 થી 2 બાળકોની વધુ બાળકો હોવા જોઈએ. જાપાનમાં નવો કાયદો આવ્યો કે બહેનો હવે ઘેરે રહ્યો, ઘેરે રહેશે તો બાળકો સચવાશે, તો બાળકો આગળ મોટા થશે, સંખ્યા વધશે. આ આવી રહ્યું છે. એટલે માત્ર ફ્રીડમ કરવાથી રાષ્ટ્ર સુખી નથી થવાતો. જ્યાં છો, ગૃહિણી હોય તો ગૃહિણી, વ્યવસાય કરતા હોય તો વ્યવસાય, પતિ પત્નીએ દાંપત્ય જીવનને બરાબર નિભાવવાનું છે.
તો જ પતિ પત્ની તો સુખી થશે, પરિવાર પણ તો જ સુખી થશે. એક બીજો મુદ્દો યાદમાં રાખવાનો છે કે દાંપત્ય જીવન એ માત્ર બે માણસનું જીવન નથી. આખા પરિવારના કેન્દ્રમાં આપણે હોઈએ છીએ. આખો પરિવાર આપણી સાથે હોય છે ત્યારે એના સાથેનો વિચાર એમ આપી શકાય, પરિવારના કેન્દ્રમાં મહિલા હોય છે. પરિવારનું સુખ, પરિવારનું દુઃખ એના કેન્દ્રમાં મહિલા છે. અને યાદ રાખજો કે પરિવાર દુઃખી હોય, મુશ્કેલીમાં હોય તો આખા પરિવારમાં સૌથી વધુ મુશ્કેલી મહિલા જ ભોગવતી હોય છે. ક્યારેય કોઈ ગરીબના ઘેરે કોઈ મહેમાન જાય અને ઘરમાં એના માટેની કોઈ વસ્તુ ન હોય તો મહેમાનનું સ્વાગત કેમ કરવું એ કોઈને વિચાર આવતો હોય ને તો મહિલાને આવતો હોય છે. એની વ્યવસ્થા હોય, એની લાચારી હોય, એટલે આર્થિક મુશ્કેલીમાં પણ મહિલા જ વધુ સહન કરે છે. આ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કોઈ પુરુષનું અવસાન થાય ને ત્યારે પુરુષનું અવસાન થતું જ નથી, માત્ર એ મહિલાના અરમાનો પણ મૃત્યુ પામે છે. એટલે પરિવારના સુખ દુઃખનું કેન્દ્ર મહિલા છે, એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આમ તો વિશ્વ મહિલા દિવસ નારી શક્તિની વાત હોય, પણ નારી શક્તિ એટલે માત્ર માનવ નહીં, એના માટે કહેવું એમ કહી શકાય કે સમગ્ર જીવસૃષ્ટિ, પશુ પંખી પણ આવી જાય, સમગ્ર જીવસૃષ્ટિનું ચાલક બળ પણ નારી તત્વ છે. મહાભારતનું યુદ્ધ કે રામાયણનું રામ રાવણનું યુદ્ધ એક મહિલા માટે થયા હતા. નાનકડા પક્ષીઓ જોશો કે જંગલના જંગલી પ્રાણી જોશો, આ યુદ્ધ એક મહિલા માટે થાય છે. આ જીવ સૃષ્ટિમાં નારી શક્તિ એ ચાલક બળ છે, એને પણ આપણે સમજવું જોઈએ. મને આજે ખૂબ ગમ્યું છે કે વિપુલભાઈ, ઘનશ્યામભાઈ આજે આપણે વિચારને અનુરૂપ એના બંનેના ધર્મપત્ની દક્ષાબેન અને ભાવનાબેન આજે આપણે મહેમાન તરીકે મળ્યા. એને ફરીવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ. અહીંયા વિચાર પૂરો થાય છે, પણ આપણે તો સંકલ્પ 100મા વિચારનો કરેલો છે ને. આમ તો 7મી ઓગસ્ટ 2024 એ આપણો 75મો વિચાર હશે અને 12મી ફેબ્રુઆરી 2025 એ આપણો 100મો વિચાર હશે. એટલે 12મી ફેબ્રુઆરી 2025ને પણ આપણે યાદ રાખશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. વિચારોની આ સરવાણી જેવી ચાલુ થાય એવી જ પૂરી થઈ જાય છે, વસવસો રહી જાય છે, પરંતુ આ જર્ની આપણે લાંબી ચલાવી છે. અને આજે વિશ્વ મહિલા દિન છે ત્યારે વરાછા કોઓપરેટિવ બેંક અને આપણી સૌરાષ્ટ્ર પટેલ સેવા સંબંધી મહિલા વિંગ છે, એમના દ્વારા એક સુંદર મજાનો બચત જાગૃતિ કાર્યક્રમ વરાછા બેંક આપણે વ્રતચોક ખાતે આજે 2:30 વાગે આયોજિત છે. તો સૌ મહિલાઓને પણ ભાગ લેવા માટે આગ્રહભર્યું વિનંતી છે. આપણે હોસ્ટેલ પ્રોજેક્ટની વાત કરતા હોઈએ ત્યારે મહિલા હોસ્ટેલ પણ ટૂંક સમયમાં આપણે ખાતમુહૂર્ત કરવાના છે. હજુ તો એમની શરૂઆત થઈ ત્યાં જ આ મહિલાઓનું કેટલું યોગદાન છે, કેટલું ચાલકબળ રૂપે આ હોસ્ટેલ પ્રોજેક્ટમાં પણ તેમનું યોગદાન છે. તેના માટે લગભગ 73 જેટલી મહિલાઓના 11,000નું દાન આ મહિલા હોસ્ટેલ જે બનશે એમાં આવી ગયું છે. બધાના નામ લેવા રહીએ તો આપણે ખૂબ લાંબો સમય જાય એમ છે. સૌની વિશેષ નોંધ લઈએ છીએ. કાર્યક્રમને સમાપન તરફ લઈ જવો છે. હા, જે કોઈ પણ મહિલાઓ ચેક લાવેલા હોય તો ઝડપથી તેઓ આગળ પધારશે અને ચેક અર્પણ કરશે. હું જયશ્રીબેનને વિનંતી કરીશ કે આપ આ હોસ્ટેલ પ્રોજેક્ટના દાન પેટેના ચેક સ્વીકાર કરશો. ઝડપથી જે પણ મહિલાઓ આપણે સુવર્ણ મહોત્સવમાં એવી પણ જાહેરાત કરેલી કે 50 મણકાની વિચારમાળા બુક આપણને સૌને અહીંયા આવવાનું જો મૂલ્ય ચૂકવશો તો વિના મૂલ્યે મળશે. અને એટલા માટે જ આપ સૌને આજે એક 50 મણકાની માળાની બુકથી પણ સન્માનિત કરવાના છે. આપ જ્યારે આ કાર્યક્રમનું સમાપન થાય ત્યારે પાછળની બાજુએ આપણે બુકની વ્યવસ્થા છે, તો આપ સૌને એક બુક લઈને જવા માટે વિનંતી છે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવવું છે.
વિશ્વ મહિલા દિવસ છે અને આજે આ મહિલાઓ દ્વારા જ આ સમાજને કંઈક મદદરૂપ થઈ શકાય એવી ભાવનાથી આગળ વધી રહ્યા છે. ત્યારે હવે કાર્યક્રમને આપણે સમાપન જાહેર કરવો છે અને વિશેષ